નમસ્કાર, હું આજે આવ્યો છું સુઈ ગામના વિસ્તારમાં અને ગામડાની મુલાકાત લઉં છું. જ્યારે અહીંયા ગૌશાળાની મુલાકાત લીધી છે. ગૌશાળાની આટલી બધી પરિસ્થિતિ નબળી છે ને ક્યાંય તમને પણ આવી પરિસ્થિતિ જોવા નહીં મળે. કારણ કે આપણા મુખ્યમંત્રી જ્યારે ગાંધીનગરથી અહીંયા 2 દિવસ રોકાઈ જાય છે, જ્યારે કોની મુલાકાત લે છે, કોની સાથે લે છે એ તો આપણને કંઈ ખબર નથી પડતી. પણ આવી ગૌશાળાની એક પણ મુલાકાત લીધી હોત ને તો ખરેખર એમનું જીવન ધન્ય થઈ જાત. અને આ ગાયો માટે કેમેરામેન થોડું મારા સામે રાખજો. અત્યારે બાપુ કેવી પરિસ્થિતિ છે આ ગૌશાળાની, કઈ ગામ છે? હાલ આપણે સુઈગામ તાલુકાના કોલપનેસરા ગામે છીએ. પારેશ્વર ગૌશાળા આવેલી છે. ત્યાં બહુ વિકટ પરિસ્થિતિ છે. હાલ તો આપણે જોઈએ તો 1.5 કિલોમીટર જેવો રસ્તાથી અંદર રસ્તો તૂટી ગયો છે. અહીંયા કોઈ પણ વસ્તુ લાવવા માટે સાધન કે એવી કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી. હાલ અહીંયાના ગામના સ્થાનિક યુવાનો દ્વારા જે માલ સામાન છે, ગાયો માટે ઘાસચારો કે ખાણ ખોળ ગોળ જે પણ લાવવું પડે એ ઉચકીને લાવવું પડે છે. 1-1.5 કિલોમીટર જેટલું પાણીમાં ચાલીને. અહીંયા હજુ સુધી 4-5 દિવસ થયા પણ કોઈ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ મુલાકાત લેવામાં આવી નથી. ગઈકાલે ડીસાના ગૌ સેવા સમિતિના યુવા મિત્રો દ્વારા તેમજ થરાદથી પણ ડૉક્ટરની ટીમ અને બધા મિત્રો જે સેવા સહકાર સમિતિવાળા છે એ લોકો આવેલા છે. અને એમણે ગઈકાલે પણ ઘણી બધી સેવાઓ આપી. આજે પણ ડૉક્ટર સાહેબ આવ્યા છે જેમણે મેડિકલ સેવાઓ આપી છે. બાકી તંત્ર તરફથી અહીંયા કોઈ પણ હજુ સુધી મુલાકાત લેવા આવેલ નથી. સરકાર મોટી મોટી વાતો કરે છે, ગૌ માટે આમ કરી નાખીશ, આમ કરી. જ્યારે આ પૂરની સ્થિતિ થઈ છે, શું કહેશો? પૂરની સ્થિતિમાં ગૌ માતાની બહુ દયનીય હાલત છે. તમે એ બાજુ જોઈ શકો છો. ગૌશાળાની અંદર ઘણું બધું ધોવાણ થઈ ગયું છે. રસ્તો પણ આવવા માટે નથી. છતાં પણ હજુ સુધી કોઈ ગૌ માતા માટે સરકારી તંત્રથી કોઈ મુલાકાત લેવામાં આવી નથી. જ્યારે તમે જોઈ શકો છો સુઈ ગામના ઘણા બધા આવા ગામડા છે. તમને હું દર્શે પણ બતાવીશું. હું એક ગૌશાળાની મુલાકાત લેવાનું છે. જ્યારે મારે ગૌ માતાની વેદના બતાવવાની છે. જ્યારે તમે જોઈ શકો છો ખરેખર આ ગૌશાળાની અંદર જ્યારે 27 ગાયો દેવલોક પામી ગઈ છે. અને જ્યારે 27થી ડબલ અહીંયા બીમાર ગાયો છે. જ્યારે અહીંયા પાણીનું વહેણ પણ ચાલે છે, બાજુમાં તળાવ પણ આવેલું છે. જ્યારે પગપાળા લોકો ચાલી અને ખરેખર ધન્યવાદ તો આ સંસ્થાને આપવું જોઈએ કે ખરેખર રાત દિવસ સુઈ ગામના ગામડે ફરીને જ્યારે ગાયો માટે જ્યારે બાટલાની વ્યવસ્થા હોય કે ઇન્જેક્શનની હોય, કોઈ પણ દવાની હોય છે. શું નામ છે તમારું? શાંતિભાઈ માળે. અત્યારે તમે ક્યાંથી આવો છો? શું સંસ્થા? હું ભુરિયા ગામનો વતની છું. અમે ડીસા ગૌ સેવા સમિતિની સંસ્થા સાથે જોડાયેલા છીએ. વર્ષોથી આ સંસ્થા ગૌ સેવાના વિવિધ કાર્યો કરતી આવી છે. અમને જ્યારે સમાચાર મળ્યા કે સુઈ ગામના અલગ અલગ વિસ્તારોમાં પૂરની સ્થિતિના કારણે જગ્યાએ ગૌ માતા વધારે બીમાર છે, ત્યારે ડીસા ગૌ સેવા સમિતિ દ્વારા જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ડૉક્ટરોને સાથે લાવીને ગૌ માતાને સારવાર પણ અપાવી. ગઈકાલે પણ આપીને આજ પણ અમે સારવાર આપી છે. અને એના સિવાય અન્ય ગૌ માતા માટે રોટલા બનાવ્યા હોય, કોઈ લાડુઆ બનાવ્યા હોય, આ રીતે બનાવી અને ગૌ માતાને પોષણ પૂરું પડી રહે એ માટેની વ્યવસ્થા કરી. અને આજે પણ ગૌ માતા માટે કરીને આ જ ગૌશાળામાં 200 બોરી સાગરદાન બનાસદાન પણ મોકલવાની વ્યવસ્થા આજે થઈ રહી છે. અને આગળ પણ જો અમે ગામડાની મુલાકાત લઈશું જ્યાં જો જરૂરિયાત છે ત્યાં. તમે જોઈ શકો છો ખરેખર બનાસ દાણ એટલે ડેરીનું દાણ નથી ભાઈ. લોકોએ ખરીદીને દાણ અહીંયા ગાયો માટે એક બોરી હોય, કોઈને 2 બોરી મળતું. આવી રીતે આ ગાયો માટે લોકો સેવા કરી રહ્યા છે. જ્યારે અહીંના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આપણા મુખ્યમંત્રી અહીંયા જ્યારે થરાદ વાવમાં જ્યારે રોકાતા હોય ને 2 દિવસની જ્યારે અહીંયા મુલાકાતની વાતો કરતા હોય, જ્યારે તમે 2 દિવસની અંદર જ્યારે બહારના ભાગમાં ફોટા પડાવીને નીકળવાનું હોય, આવા ગૌશાળાની મુલાકાત તો ખરેખર એમને લેવી જોઈએ. જ્યારે સંચાલકોમાં ભારે રોજ છે કે ગૌશાળાની ક્યાંય પણ એમને વાત પણ નથી કરી. અને ખરેખર હજારો ગૌશાળા એવા છે જ્યાં 500થી 700 કે 1000 ગૌશાળાની અંદર ગાયો હશે, વસવાટ પણ કરતી હશે. પણ આજે તમે જોઈ શકો છો આજે સુખો રણભટ થઈ ગયું છે સુઈ ગામની અંદર. જ્યારે અહીંયા ઘાસ પણ તમને જોવા નથી મળતું. તો શું અહીં હજારો ગાયો અહીંયા રવડે છે, આ ઊભી છે, તો એનું શું થશે? તમે આ દર્શી જોઈ શકો છો. મારા સામે કેમેરો કરશો. શું આવી રીતે સરકાર કરશે? જ્યારે વોટ લેવાનો હોય છે તે કહે છે કે અમે છીએ અને અમે ગાય માટે કરીએ. જો તમે ગાય માટે કરતા હો ને તો આવી જો પરિસ્થિતિમાં ગાયો હોય ને એને ઊભી કરો તમે આવીને એને પરિસ્થિતિ કહેવાય છે. ખરેખર સરકાર નહીં ચલાવી શકે, આ લોકો આ જનતા નહીં ચલાવી શકે. કારણ કે એમનું જ્યારે તમને દુઃખ તમારામાં ચડી ગયો ને તો તમને કોઈ બચાવવાવાળું નહીં મળે.
જ્યારે ગામ લોકોની વેદના છે. ખરેખર સીઆરપી જવાન ખરેખર 2 દિવસની રજાઓ મૂકીને અહીંયા સેવા કરવા આવતા હોય છે. શાના માટે આવે છે? આપણા હિન્દુ ધર્મ માટે આવે છે. તો ધર્મ માટે તમે નહીં કરો તો કોના માટે કરશો? અમીર સુથાર, બનાસકાંઠા.